મિત્રો અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તમે જઈ રહ્યા છીએ ભોણાના ખેતરમાં, તો આગળનો બ્લોક મને બતાવીએ. આ તારું ભોણા ભેગું થવા જવું છે એટલે આપણે જઈએ ભેગા થવા. મારું માં તો ભૂંડવાને એરંડાની પત્તા ફાડ નાખી અને આ શું બધું ગોદ્યું જોજો ખાલી તમે હોય. અને આ બધા આપણા એરંડા છે. તો જુઓ મિત્રો, આપણું આ ખેતર છે આખું, તો આપણા બધું ખરાબ કર્યું અભિયાલ. તો આ બધું આ બધા ડોકા બોકા બધા ઊંધા કરી નાખ્યા. તો હવે આપણે ઊભા કરીએ છીએ બધાને. ભોણા હા મોમા, કેવું છે ભોણા? શાંતિ છે ને? હા મોમા, એરંડા બગાડાય ભૂંડે, તો હું આ બધું વાગી કરું. ભૂંડે બગાડે આજે ખેતરની હાલત છે. તો મોમા આજ તો ઘણા દાડે આવ્યા, તો રોટલા બોટલા ખાઈને જો. આ તો ભોણા આજની રાત રોકાઈ ગઈ વળી હોય કાંઈ. હવે તો આપણો ખેતર બતાવું હું તમને બીજા બધા આજે. લેડો બતાવો લે આડો તાન. આ આપણા એરંડા અને આયરો આપણા રાયડો. રાયડો કોઈ એટલો બધો બરોબર કોઈ દેખાતો નહીં. કોઈ આ ભૂંડે ખરાબ કરી નાખી એમ મોમાં. એ તો ઝાટકામાં મેલ દેવું પડશે તમારી. હા પણ બધું બગાડા એટલે હવે અમારે કોક તો કરવું પડે ને એનું. એટલે આખો દાવ ખેતરમાં પડી રહું હું. તો ભોણા આ માર તો આવી જઈશ, આવું કરશો આવી. તો મોમાં હવે 2-3 દાવ વેણાવાના જ છે હવે. એટલે તો વેણા બધું ઘરી જશે. હા એ વેણાવાના આવી. તો ભોણા મોલો આવી ગયો. મોમાં દવા નાખીએ, તમે જુઓ હજી ચેક કરો. દવા જ નાખેલી હમણાં જ મેં. અને મોં પત્તા ઉગ્યા પા રાયડાના. તો ભોણા બીજું શું આવ્યું તમારે? આપણા એરંડા છે, રાયડો છે અને ઘઉં છે. હું તમને બીજા ખેતર બતાવું. ચલો લડો ભોણા બતાવો તમને ખેતર. ચલો તાણ આપણે ખેતર જોવા. તો જોવા આપણા ગાઈસ, આ રાયડો આ વાના દવા નાખેલી તમને ખબર હે બધો. અને આ છે આપણા ઘઉં. તો આપણા અભિયાલ 3 ખેતર વાયેલા વધારે નહીં મોમાં. તો ભોણા પાવા આવી ગયા છે હવે. પાવાનું ને 2 દાડામાં તો પૈ નાખો તા. પાવા પડશે ને હવે. પછી ભૂંડરા બગાડી દે તો પાડ ડખો થઈ જાય ને. અને ઝાટકા મશીન ગોઠવી નાખજો કોરે મોરે. એ તો મોમાં આજ જ લાઈન ગોઠવી દઈએ આપણે. તમે સો તો ખરી. બસ હા મોમાં, આજ તો તમારે જે ખાવું એ હું તમને ખવડાવું. બોલો ખાલી. આ તો કઈ ભજીયા રાખો. હા તો કઢી ભજીયા બનાવીએ. તો નહીં આપણે સાપરા જઈએ. ભોણા પતંગ પડી પતંગ. એટલે મોમાં આ તો ઉતરે ને તો પતંગ મળી ગયું. આપણે ચગાવવું આટલા અત્યારે. લેડો ચગાઈ નાખી તા. હેડો તાન. પછી જલેબી ફાફડા ખાઈએ અને મોજ કરીએ. મોમાં આપણે તમે ઉતરેણ નહીં કરી તો આપણે ભેગી ઉતરેણ કરી દઈએ હવે. હો કરી દઈએ તા. અને પછી જલેબી ફાફડા ખાઈએ અને ભજીયા ખાઈએ. તો તમે પતંગ ચગાવો કે હું ચગાવું? લે હું ચગાવું, તમે અપા છો. હા તો હેડો તા. હું અપાઈ આવું પેલા. હો ભાઈ આમાં હું અપાવું તાન. ચગાજો મસ્ત ભેગી ઉતરેણ કરવાની. ખેતરોનો પતંગ એટલે હું હવે દૂધી ઉભો રાખું તો મોમાં પતંગ છોડી મેળશે. આ ભોણા જીવ ઉપર જીવ. ના મોમાં જવા ના દેતા. હું દોરી પકડી રહ્યો. તમે ચગાવ વાળી રાખો. અને આપણે ચાઇના દોરીનો ભાઈ તમારે ના કરાય. પણ આ તો ખેતરમાં ચાઇના દોરી આવેલી ને એટલે અમે મોમાં ભોણા ચગાવીએ. અને જો ગાઈસ આપણા મોમાં પતંગ ચડાવ્યું અધર. તો તમે બધા જોવો આપણા મોમાં કેવા પતંગ ચગાવી. આ મોમાં મજબૂત ચગાવ્યું. લાવ હું ચગાવું. પણ ખેતમાં તો હારી આવો મોમાં ભાઈ. જોવા ખાલી પતંગ બગવું પણ મસ્ત લાગે ચગવા બગવા. તો આપણે એ ભેગી ઉતરેણ કરી મોમાં યાદગાર થઈ જાય. આવું કેવું તમારું? અને પછી જલેબી અને ભજીયા ખાવાના ને અલીખે તો આજ તો. અને પછી આપણે ઓળીએ જઈએ આપણે 2 જણા. તો મિત્રો, આમાં મોમાં ભોણાનો બ્લોગ તમારા લોકોને બધાને ગમ્યો હોય તો લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હા અને આપણી યુટ્યુબ ચેનલને ફોલો કરજો. આપણે બ્લોગ બનાવશો બીજા હજી. તમે લોકો જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો, અમે આવા નવા બ્લોગ બનાવતા રહેશો. તો ફોલો કરજો અને થોડું સપોર્ટ કરજો. અને આપણા પતંગ મળી ગયું અને જલફળા ખાવાના બાકી છે ગાઈસ. તો હવે અમે તમારે નેક્સ્ટ બ્લોગમાં બધું બતાવશો. આ બધું ખાવાનું એ તો રમસા પિંડી જય. હેલો.